વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારંભનું આયોજન ભારતીય પરંપરા મુજબ થયું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ, સહમંત્રી મુકેશભાઈ વસઈવાલા, દાતાશ્રીના પ્રતિનિધિ ડીએસ પારેખ, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેયુરભાઈ પારેખ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સુનિલભાઈ પટેલ તથા કેમ્પસની ભગીની સંસ્થાઓના આચાર્યો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરાઈ હતી. ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડોક્ટર જયેશ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે વિદાય લેતા તાલીમાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. કોમર્સ કોલેજ ડભોઈના આચાર્ય ડોક્ટર કેયુરભાઈ પારેખે તાલીમાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. યુનિયન ઇન્ચાર્જ ડોક્ટર વૈશાલીબેન બી પટેલ દ્વારા વર્ષ 2025-26નો સંસ્થાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થી 2023થી 25ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા 2023થી 26ની બેચના તાલીમાર્થીઓને અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના ઇનામનું અને સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું. સંસ્થાના આચાર્ય ડોક્ટર જયેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન સેમેસ્ટર 4ના પ્રશિક્ષણાર્થી પાઠક ખ્યાતિ પટેલ અને પટેલ પિનલ દ્વારા કરાયું હતું. સેમેસ્ટર 4ની તાલીમાર્થી ડોડિયા નિરાલી અને તેમની ટીમ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આપ સર્વેને નમસ્કાર. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈમાં ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના મંત્રી શ્રી ઠાકોરભાઈ વગેરે સંસ્થાના તમામ આચાર્યશ્રીઓ, આજનો કાર્યક્રમ એ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવાનો છે. આજનો કાર્યક્રમ એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓને દીક્ષા આપવાનો છે. આપણી કોલેજની અંદર વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં પણ કેળવણી આપવામાં આવે છે. આપણા ત્યાંના તાલીમ લીધેલા તાલીમાર્થીઓ ભવિષ્યમાં જ્ઞાનવાન, પ્રાણવાન, સાચા શિક્ષક બને અને શિક્ષકોને પ્રાપ્ત કરે એવા શુભાશીષ અને શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.